જાતિ પ્રમાણસર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો. પુત્રની ધરપકડ બાદ મંત્રી બચુ બાખરની મુશ્કેલી વધી, સત્તાનો દુરુપયોગ કરી દીકરાને ફાયદો કરાવ્યાનો આક્ષેપ. પરેશ રાવલનો હેરાફેરી 3માં કામ કરવાનો ઇનકાર, ચાહકો થયા નિરાશ. ઇસરોનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેકનિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રોકેટ. જૂનાગઢની દીકરી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નવી પેઢીને સાહસ અને શૌર્યની ગાથા કહેતું સોમનાથનું જૂનું મ્યુઝિયમ. આતંકવાદી હુમલા પહેલા પહેલગામની સેટેલાઇટ તસવીરો અમેરિકાથી પાકિસ્તાન પહોંચી હતી, રિપોર્ટ. રેસ્ટોરન્ટને ₹1નો GST વસૂલવાનો પડ્યો ભારે, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો. ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઈ, કેન્દ્ર. પાકિસ્તાન માટે જાસૂસી બદલ મહિલા યુટ્યુબર સહિત 6 લોકોની ધરપકડ. RCB વર્સિસ KKR, વરસાદના કારણે મેચ રદ, બંને ટીમોને મળ્યા 1-1 પોઈન્ટ, KKR પ્લેઓફની રેસમાંથી બહાર. રોહિત શર્માની જેમ રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેડિયમમાં બનાવાશે સ્ટેન્ડ, બહેન નયનબાએ કરી માગણી. દોસ્તો, આવા જ દેશ અને દુનિયાના ન્યૂઝ જે ગુજરાતીમાં તમને આપવામાં આવે છે, જો તમને ગમતા હોય તો આ વિડીયોને વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા જ નવા વિડીયોમાં નવા ન્યૂઝ સાથે. બાય.